પ્રભુના દીદાર કરવાની, ભગવાનના દર્શન કરવાની પણ લાલસા નહીં. ભગવાનની પાસે બીજી તો કોઈ ઈચ્છા નહીં, પણ પ્રભુ તારે ઈચ્છા આવે દર્શન આપી દે, તારી કૃપા, પણ ન આપે તો હું તને દર્શન આપવા માટે પણ તકલીફ આપવા તૈયાર નથી. બસ તારી રેમ નજર મારા ઉપર રહે, એનાથી બીજું મારે શું જોઈએ? એ ભાવ. અને એટલા માટે વલ્લભાચાર્યજી મહારાજ આપણા મહાપ્રભુજીએ તો એ ભાવ બતાવ્યો છે ને. પુષ્ટિ માર્ગમાં શું બતાવે છે કે આપણો લાલો તો બહુ નાનો છે, એને રોજ બાળક તરીકે તમે, અને બીજું બાળકની પાસે ક્યારેય કોઈ અપેક્ષા કરાતી, એનું ધ્યાન આપણે રાખવાનું હોય, એ આપણું ધ્યાન રાખે નહીં. સુરદાસજી યાદ આવી ગયા મને. સુરદાસજી ને તુલસીદાસજી એક દિવસ વૃંદાવનમાં તુલસીદાસજી મળવા ગયા. બે સમકાલીન છે, તુલસીદાસજી ને સુરદાસજી. બંને જણા બેઠા બેઠા મીઠી મીઠી વાતો કરતા હતા, જ્ઞાનની ચર્ચાઓ કરતા હતા. અને એમાં અચાનક અવાજ થયો અને દોડ ભાગ મચ ગઈ. ભાગો ભાગો, હાથી ગાંડો થયો, હાથી ગાંડો થયો, ભાગો. બધા દોડીને ભાગવા લાગ્યા. અને એમાં બિલ્વ મંગળ સુરદાસજી બેઠા હતા, એ ઉભા થઈને એ દોટ મૂકી અને સુરદાસજીને દોડતા જોયા એટલે તુલસીદાસજી એને પકડવા માટે પાછળ દોડ્યા. માંડ માંડ સુરદાસજીને પકડ્યા. સુરદાસ બિલકુલ એના આંખમાં ડોળો જ નહોતો. માંડ માંડ પકડી લીધા. પકડીને કે પણ પ્રભુ કઈ બાજુ હાથી છે તમને ખબર છે કે? આ તમે દોડો છો એ બાજુ જ હાથી છે. તમારે ક્યાંક કોઈ એક જગ્યાએ ઉભા રહીને કેવું છે કે મને સલામત જગ્યાએ લઈ જાવ એમ. તમે દોડવા માંડ્યા, ચાલો હવે. એ પાછા હતા ત્યાં લઈ જઈને બેસાડ્યા. પણ બેઠા પછી તુલસીદાસજીએ સવાલ કર્યો છે, બનેલી સત્ય ઘટના છે વૃંદાવનની. પ્રભુ એક વાત મને સમજાણી નહીં. બિલ્વ મંગળ સુરદાસજીએ કીધું શું ન સમજાણું? બોલે પ્રભુ તમે આટલા બધા પ્રભુના પ્યારા ભગત, તમારા ભજન સાંભળવા માટે જગતનો નાથ નવરો થઈને તમારી સામે પલોઠી વાળીને બેસી જાય, એ પરમાત્મા આટલા સુંદર, તમે એના ભક્ત છો, તમને તમારા ભગવાન ઉપર ભરોસો નથી? તમને તમારા ભગવાન ઉપર વિશ્વાસ નથી કે આમ જીવ બચાવવા માટે દોડો છો? શબ્દ સાંભળતા સુરદાસની આંખમાંથી ચોધાર આંસુ વહી ગયા. સુરદાસને રડતા જોયા તુલસીદાસજી ગંભીર થઈ ગયા. એને તો મસ્કરીમાં મસ્તીમાં સવાલ કર્યો હતો, પણ અહીંયા આગળ જયારે દ્રશ્ય જોયું, બિલ્વ મંગળને રડતા જોયા, હાથ પકડીને તુલસીદાસ ગમગીન થઈ ગયા. તુલસીદાસજીએ કીધું પ્રભુ ક્ષમા કરજો, મેં તો તમને વિનોદમાં પૂછ્યું હતું, આપ તો રડી પડ્યા, પણ રડવાનું કારણ શું મને જ કહેશો? અને એ વખતે જે સુરદાસજીએ જવાબ આપ્યો હતો, તુલસીદાસ તમારામાં ને મારામાં ફરક છે, તમારામાં ને મારામાં ફેર છે. તમે રામને ભજો છો અને રામ તો 24 કલાક ધનુષ અને બાણ હાથમાં લઈને ફરતો હોય, અને અમારો તો બહુ નાનો છે, હજી તો પારણામાં હૂતો છે, અને એની પાસે તો વાંસળી છે. આવો નાનો બાળક કઈ હાથીને હટાવી ન શકે, અને વાહળીથી કઈ હાથી ન બીવે. તમે તમારા ઉપર કઈ તકલીફ આવે તો રામ રક્ષા માટે બાણ લઈને ઊભા, ગમે ત્યારે બાણ મારીને હાથીને હટાવી શકે. અમારે તો અમારું ધ્યાન અમારે જ રાખવું પડે છે, અમારું નહીં એનું ધ્યાન અમારે રાખવું પડે છે. આ પુષ્ટિ ભક્તિ છે, આને પુષ્ટિ ભક્તિ કીધી. મહાપ્રભુજીએ મને તમને પ્રભુની સાથે પ્રેમ કરવાનું શીખવ્યું છે, પ્રભુની પાસેથી કઈ માંગવાનું નહીં. અને માગે એને ક્યારે ભગત કહેવાય જ નહીં, માગે એને તો ભિખારી કહેવાય. ભગવાનની પાસે પણ કોઈ તમન્ના ન રાખો. જો તમારે ભક્તિને સિદ્ધ કરવી હોય, જો તમારે ભગવાનને પામવા હોય, તો પરમાત્માની પાસે ક્યારેય કોઈ અપેક્ષા ન કરો. અને એની કરતા આગળ મહાપુરુષો તો એવું તત્વજ્ઞાન એવું કહે છે કે અંદર જ બેઠો છે, તો પછી બહારવાળાની પાસે માગવાની જરૂર જ શું છે? અંદરવાળાને ખબર જ છે કે તારે શું જોઈએ છે. આપણને શું જોઈએ એની અંદરવાળાને ખબર ના હોય તો પછી માંગવાની જ ક્યાં આવે છે? નિષ્કામ ભક્તિ ભગવાનને બહુ વાલી છે.